હવે વાત કરીશું અમદાવાદની। અમદાવાદમાં 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે સરસપુરના મોશાળ ખાતે ભગવાન જગન્નાથજીનું પરંપરાગત મામેરું યોજવામાં આવશે। દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ પાવન પ્રસંગના દર્શન માટે ઉમટી પડે છે અને સમગ્ર વિસ્તાર જય જગન્નાથના જયઘોષથી ગુંજી ઉઠે છે। હવે આ વર્ષે ખાસ વાત એ છે કે 25 વર્ષના વિરામ બાદ સરસપુરના 200 વર્ષ જૂના પ્રાચીન રણછોડજી મંદિરે પણ અલગ મામેરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ઉત્સવને ઐતિહાસિક બનાવે છે। 11 અને 12 જુલાઈ દરમિયાન ભક્તો માટે વિશેષ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। મામેરા પ્રસંગે ભગવાન જગન્નાથજીને ચાંદીની વાંસળી અને સુદર્શન ચક્ર, ભાઈ બળદેવજીને ચાંદીનું પ્રતિકાત્મક હાર તેમજ બહેન સુભદ્રાજીને સોના ચાંદીના કિંમતી આભૂષણો અર્પણ કરવામાં આવશે। ભક્તિ પરંપરા અને આસ્થાના આ અનોખા સંગમને નિહાળવા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। અને આજ માહિતી સાથે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। જી મૈત્રી, સરસપુરમાં મામેરાની શું વિશેષતા છે? जी बिल्कुल, अच्छे से बात करिए तो दर वर्षे સરસપુરમાં ભગવાનનું જે મોસાળ છે ત્યાંથી ભગવાનનું મામેરું થતું હોય છે, પણ આ વખતે જે ખાસ વાત છે કે આ વખતે ભગવાનના 2 મામેરા કરવામાં આવશે। એક જે દર વર્ષે સરસપુર રણછોડરાયના મંદિરે જે મામેરું યજમાન દ્વારા કરવામાં આવે છે અને એના સિવાય 200 વર્ષ જૂનું જે મંદિર છે તે મંદિર જે પ્રાચીન મંદિર ગણવામાં આવે છે, જ્યાંથી રથયાત્રાની શરૂઆત થઈ હતી। સાધુ સંતોને આ મંદિરે પહેલા જમાડવામાં આવતા હતા રથયાત્રા દરમિયાન। તે મંદિરે 25 વર્ષ બાદ આ પરંપરા ફરી શરૂ કરવામાં આવી છે અને 25 વર્ષ બાદ આ જે મામેરું છે એ ફરી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને આ વખતની વાત કરીએ તો જે ભક્તો છે તે ભક્તો દ્વારા આ મામેરું ભરવામાં આવશે, એટલે કે ભક્તો ભેગા મળીને આ મામેરું ભરશે અને ખાસ કરીને આમાં આજે આ વખતે ભગવાન જગન્નાથ માટે ચાંદીની વાંસળી અને સાથે સાથે જ વાત કરીએ તો ભગવાન જગન્નાથ માટે ચાંદીની વાંસળીની સાથે ભાઈ બળભદ્ર માટે ચાંદીની હળ અને સાથે જ જે બહેન સુભદ્રા છે તેમના માટે પણ વિવિધ ચાંદીના આભૂષણો છે તે તૈયાર કરવામાં આવ્યા છે। અને આ જે આભૂષણો છે અને જે વસ્તુઓ છે તેમને મામેરા સ્વરૂપે આપવામાં આવશે, એટલે કે દર વર્ષે જ્યારે એક મામેરું થતું હોય છે અને બદલે આ વખતે ભગવાનના 2 મામેરાનું આયોજન કરવામાં આવ્યું છે। જી મૈત્રી, 149મી રથયાત્રાની તૈયારીઓ છે ક્યાં સુધી પહોંચી છે? જી અત્યારે હાલ જે વાત કરીએ તો અત્યારે હાલ પૂર દેશમાં તૈયારીઓ ચાલી રહી છે। આજે સરસપુર ખાતે જે મામેરાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનું દર્શન માટે ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે અને 11 વાગે જે છે તે મામેરું છે તે ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે અને ભક્તોને 11 અને 12 તારીખના રોજ જે મામેરા દર્શનનો લાભ મળશે અને ભક્તો જે છે તે ભગવાનનું જે મામેરું છે તેને નિહાળી શકશે। જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મામેરાના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, જ્યારે અમદાવાદ 25 વર્ષ બાદ રણછોડજી મંદિરે ઐતિહાસિક મામેરુંનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે 2 મામેરા ઉત્સવને વધુ ઐતિહાસિક બનાવશે।